જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. આજે છે મંગળવાર અને આજે આપણા ભાઈબંધનું લગ્ન, સમૂહ લગ્ન. આજે અમે હું લાલભાઈ બે જઈએ સમૂહ લગ્ન ગાડવેલ. લાલભાઈ કોનું લગ્ન હે? રમેશનું. રમેશના લગ્નમાં અમારો ભાઈબંધ છે રમેશ, એટલે આજે એનો સમૂહ ગોઠવ્યું એટલે અમે જઈએ લાડવેલ. લાડવેલ કે ગાડવેલ? ગાડવેલ. લાડવેલ નહીં, ગાડવેલ. ગાડવેલ સમૂહ લગ્ન એટલે અમે તો જઈએ, જઈને તમને બતાવીએ સમૂહ લગ્ન કેવું આયોજન હતું. અગાડી આપણે ગાડવેલના સમૂહ લગ્નમાં તો પહેલી વાર જ જઈએ, પહેલાં ત્યાં નહીં. બીજા બધા સમૂહ ગયા, ગાડવેલના નહીં છે તો આ જોઈ લઈએ છીએ. જો હજુ કટલાલ હા મેં રિક્ષાથી પેસેન્જર ઉતાર્યો અને કટલાલ બજારમાં પૈસા વળ્યા જઈએ ચોકડી બાજુ કંઈ સીધા હાઈવે ચડી છીએ એટલે સીધા જતા રહીએ ગાડવેલ. વિડીયો બને રહેજો, સમૂહ લગ્ન બતાવીએ ને અમારા ભાઈબંધ રમેશ નહીં બતાવીએ. તો કાલ જમવા જઈએ ને આપણે રમેશના ઘેર, વિડીયો નહોતો બનાવ્યો કારણ કે ફોન હું ઘેર ભૂલી ગયેલો એટલે. આજે તો સમૂહ લગ્નનો તો આપણે વિડીયો બતાવીશું. લગભગ 9 વાગે સમૂહ લગ્ન તો વહેલું જ ચાલુ થઈ જાય, પણ એવા મોડા પડ્યા. અમે ફોન કરીને પૂછી જોયું કે હજુ તો હમણાં જ ગયા, એટલે આપણે જઈએ જ છે. ભાઈબંધ થાય એટલે જવું જ પડે. તો બન્યા રહેજો વિડીયો, બતાવીએ ગાડવાનું સમૂહ લગ્ન. હાઈવે એક્સપ્રેસ અમારું ગાડી લઈને આવીએ તો ટોલ નાખું બહુ પડે. આપણે ગાડી લઈને અહીં આવવા થાય તો બહુ કંટાળો આવે, કારણ કે આપણે પાસ કાઢે તો પહોંચીએ. લાલભાઈ બાજરીનું કામ પૂરું? એકલી રિક્ષા જ હવે? લાલભાઈ બાજરીનું કામ પૂરું કરી દીધું અને હવે એકલી રિક્ષા જ ફેરવવાની કે કમ્પ્લીટ કરી નાખ્યું. વરસાદ આવ્યા પહેલાં, કારણ કે વરસાદ આવવાની તૈયારીઓ કારણ કે આજે જ વાદળો આવ્યો છો એટલે હવે બહુ જોર મારે તો અઠવાડિયું તો પડી જ જવાનું, કારણ કે આમ તો ટાઈમ તો જતો રહ્યો વરસાદ પડવાનો. નહીં તો 5મી તારીખે તો ગઈ સાલ વાવાઝોડું વરસાદ હતું, આ સાલ નહીં. જો મસ્ત શેરડીના રસવાળા અહીં ગાડી આપણે શેરડીનો રસ પીવાનો. જો આ ટોલગેટ આવ્યો, આ ટોલગેટ આપણને બહુ નડે. મારા સાથે જતા ટોલગેટ બહુ નડે એટલે આપણે આ બાજુ સરાલી થઈ જઈએ ટોલ બચાવવા માટે. આપણે પાસ નહીં કાઢે એટલે. પણ હવે જે પાસનો નવો નિયમ આવ્યો તો 500 રૂપિયામાં આખું વર્ષ 20 કિલોમીટરના એરિયા, 25 કિલોમીટરના એરિયા, તો એ પાસ આપણે કઢાવી લેવાના. 1 વર્ષ માટે વાંધો નહીં આવે. આ 1 કિલોમીટર હાથર હું ફરીને આવવું પડે. આ બાજુ સરાલી ગોમમાં થઈને, આ બાજુ સરાલી ગોમ આવી એ બાજુ થઈને આવવું પડે. એટલે હવે પૂછી લઈશું તો પેલો 500 રૂપિયાનો પાસનું ચાલુ કર્યું હોય, નિયમ લાગુ કર્યો હોય તો આપણે એવો કઢાવી લેવાનો 1 વર્ષ માટે. શું મિત્રો, આ છે પીઠાઈ વાળો ટોલગેટ અને આ જ કંટારો હોય ગાડી. દાનકા ચીપડી જવું હોય તો અહીંથી નીકળવું પડે, એટલે આપણે ઓમ ફરીને જાય કે સાંભળવું પડી જાય. આ ટોલગેટની લીધી બનાવે, રોડ બનાવે એટલે ટોલ તો બનાવે, ખર્ચો કરે કાઢવાનો એમની રીતે એ બરાબર. મિત્રો, ગેસ આપણે પુરાવા ઉભા રહ્યા ગેસ પંપે ગોપજીપુરા ખાન. મિત્રો, આપણે ગાડવેલ નજીક આવી ગયા. હવે તૈયારી હે સમૂહ લગ્નનો સ્થળ આવવાની. જો આ ગાડવેલનો જ એરિયા. હવે અહીં ટોકલા આપણે પૂછી લઈએ સમૂહ લગ્ન કઈ બાજુ હોય. જો મિત્રો, સમૂહ લગ્નનું સ્થળ આવી ગયું, બધી આ ગાડીઓ પડી હોય એટલે અહીંયા જ હશે. આપણે જોયું નતું પણ હવે નજીક આવી જાય એટલે ખબર પડી જાય કે આટલામાં હોવું જોઈએ. બધા સાધન પડે જ છે.
ગમે તે સાઈડમાં કરી દો ને અહીં ગાડી હવ બસ 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 ફાઇનલી આપણે આવી ગયા હે ને હવે જઈએ જોજો જોજો બ્રેક મારજો જો મિત્રો સાધનો કેટલો બધો ફૂલ સાધનો આવી ગયો ટ્રાફિક જોમ હોય અહીં આગળ તો લાલભાઈ જેવું લાગે છે મુલગ્ન જોરદાર પબ્લિક. જોરદાર પબ્લિક છે અને જોઈએ અમારો રમેશ કઈ બાજુ હે પેલી બાજુ રામદેવપીના મંદિરે લગભગ હ સમુલગ્ન હવે તો જઈને જોઈએ પછી ખબર પડે આ જો ગાડી નાખ્યા પણ નહીં સારું લાગતું જે આવે એ જ બરાબર આવે ભીડ તો બહુ અમારી આવી હાલો તો અમે ગાડવેલ આવ્યા હતા એટલે ફોન માર્યો સમૂહ લગ્ન હે ને હવે હા લાલભાઈ બે આવ્યા હતા ત્યારે નેકરે ફોન માર્યો હા કરવાનું છે તો દરેક દેવી વર્ગોને ખાસ નમ્ર વિનંતી કે જેના લગ્ન થઈ ગયા હોય એ દીકરી દીકરાને અહીંયા સ્ટેજ આગળ પોતાની ખુરશી લઈ કોનું ચક્કર લે થોડું આગળ એમને ઉભી રહેવાના મોલું ખાઈ દે ગરમી તું મોલું ખાઈ ને મોલું ખાઈ દે અને મોલું ખાઈ ને હારો હાય માતા સરસ આપણી વચ્ચે આન બાન સડે ક્ષત્રિય ઠાકોર સમાજ ગૌરવ મારી દિલની ધડકનનો ધબકારો છે તું મારી દિલની ધડકનનો ધબકારો છે તું આ કેટલી વાર સુરત જવાય તારા પબ્લિક તો બહુ હો લાલભાઈ તો તાપ બહુ પડ્યો અને વરઘોડે બધો પરસેવે રેપ જેપ થઈ ગયો કારણ કે પબ્લિક એટલું વેચવાનું હોય આજે ફૂલ પબ્લિક એના હિસાબે ટ્રાફિક કઈ ફૂલ જો મિત્રો સમૂહ લગ્નથી હવે વિદાય લઈ લીધી અમે અને જઈએ હવે પાછા ઘેર ઘેર એટલે કઠલાલ બજારમાં આપણે સામાન લેવાનો તો અહીં નીકળી ગયા આપણે અને વિડીયો ગમો લાઈક કરી દેજો અને શેર કરી સમૂહ લગ્નનું આયોજન સારું હોય અને પબ્લિકે સારું બધી રીતે ઓકે જ છે અને આપણા સગા સંબંધીઓએ જ આયોજન કરેલું હોય તો એમાં કસર તો ના જ લે તો
વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જો હાઈવે પર જ છે, જેને આવવું હોય ને આવી જાય. આજે 26 તારીખ 5મા મહિનાની અને આ છેલ્લું લગ્ન ગણે તોય બરાબર. કેવું રહ્યું લાલભાઈ? જોરદાર આયોજન જેવું હોય? આયોજન જોરદાર છે. બધી રીતે ઓકે જ છે. તો જય માતાજી મિત્રો, આવજો બધા, મેં વિડીયોને લાઈક કરી દે.